નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। સોમનાથ મહાદેવને વાજતે ગાજતે ધ્વજારોહણ સોમનાથ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધ્વજારોહણનું આયોજન કરાયું હતું। છેલ્લા 7 વર્ષથી સોમનાથ મહાદેવને કરાય છે ધ્વજારોહણ। સોમનાથ મંદિર ખાતે ફોટોગ્રાફી કરી રોજી રોટી કમાતા 150 થી વધુ પરિવાર દરેક ફોટોગ્રાફર થોડું ફંડ એકઠું કરીને કરે છે આયોજન। સોમનાથ મહાદેવને વિશ્વનું કલ્યાણ અને રોજીરોટીમાં સમૃદ્ધિની પ્રાર્થના કરે છે। અવધૂતેશ્વર મંદિરથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા યોજાઈ। શોભાયાત્રામાં સોમનાથ ટ્રસ્ટ, પોલીસ તેમજ દરેક સમાજના આગેવાનો જોડાયા હતા। જેકેએસની સાથે મહેશ વાજા, સોમનાથ। કૈલાસ બજારે છે, અહીંયા કઈ રહીશી અમે સોસાયટીમાં, સોમનાથ સોસાયટીમાં રહીશી અવરહવર આ દીપડા અને અજગર બહુ આવે છે અને અમારા બાળકોની બહુ અમને એમ કે બીક લાગે છે, એમ કે બાળકો મારા રમતા હોય તો એમને ઈજા થાય તો એમ અમે અહીં સોમનાથ સોસાયટીમાં જ રહીશી, પણ એમ કે આટલું હોવા છતાં કોઈ આમ ઓલું નથી ધ્યાન દેતા એમ। દીપડા કેટલી વાર આવે છે તો તે ધ્યાન નથી દેતા। પછી કાલ રાતે ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કર્યો એટલે અજગર ને પકડી ગયા। 12 ફૂટનો અજગર હતો એમ। કાલ રાતે શું બન્યું હતું? કેટલા? કાલ રાતે 10:30 ની અંદર, અને પછી રાતે બધા સોસાયટી વાળાને ભેગા કર્યા અને પછી બધાને બતાવ્યું અને પછી ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કર્યો તો પછી એ લોકો આવ્યા 3 જણા અને પકડી ગયા અજગરને। એટલે તમારી માંગ શું છે? એમ કે એમ કે બધા ધ્યાન દે તો વધારે સારું એમ। આ દીપડાની તો બહુ જ રહેશે એમ, હાંજ પડે ને એમ કે બૈરા હોય, આદમી ક્યારેક ઘરે હોય ન હોય, બાળકો રમતા હોય આપણે એમ તો આપણે ઘર આગળ રમે નહીં તો ક્યાં રમે એમ, તો પછી દીપડાની ના અજગરની ની બધી જનાવરની તો બીક રહે જ છે ને એમ। રાતના 10:30 વાગે અમે રહીએ સોમનાથ સોસાયટીમાં, તો અચાનક અજગર દેખાનો, બરાબર, તો પોલીસ ખાતાને જાણ કરી, અમે બધી સફાઈ કરીને બધી હટાડી ને સફાઈ કરીને અજગર પોલીસ ખાતાના હાથમાં જાણ કરી, એ લોકોએ પકડી રહી ગયો, કેસર કરી લીધો। અચાનક આ અજગર નીકળ્યો તો છોકરા બાળક બધી રમતા હોય ઓચિંતાનો આ વસ્તુ છે, છોકરા ડરી ગયા હતા જોઈને આ જાનવરને। અમે પોલીસ ખાતાને જાણ કરી તો એ લોકો એની રીતે રેગ્યુ કરી ગયા। મારું નામ ભરત રામજી બામણિયા છે, હું સોમનાથ ફોટોગ્રાફરનો ઉપપ્રમુખ છું, અમારા પ્રમુખ છે। અને સોમનાથ મહાદેવને ધજા ચડાવો છો, શું કારણ છે આખું? અમે ધજા એટલા માટે ચડાવીએ છીએ કે અમે અહીંયા ફોટો પાડી અને અમારી આજીવિકા ચલાવીએ છીએ, અમારી રોજીરોટી ચલાવીએ છીએ। એના માટે થોડો ફંડ ફાળો ભેગો કરી અને અમે સોમનાથ મહાદેવની ધજા ચડાવીએ છીએ, એના માટે કે રોજીરોટી ચાલતી રહે અમારી। શું મહાદેવને પ્રાર્થના કરતો આજે? સોમનાથ મહાદેવને એક જ પ્રાર્થના છે કે અમારી દર વર્ષને અને આજીવન અમારી રોજીરોટી ચલાવતા રહે, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ। કોણ કોણ જોડાય છે તમારી શોભાયાત્રા? અમારી શોભાયાત્રામાં અમારા આગેવાન, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ સ્ટાફ, પાથરણા વાળા, દરિયા ચોપાટી વાળા, શોપિંગ સેન્ટર વાળા અને અમારા આગેવાનો, હરેક કોમના આગેવાનો પણ અમારી સાથે જોડાય છે।